હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે એન્ટોમોલોજી સિરીઝમાં ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ, જે તમારા ગ્રામ સેવકની સિલેબસમાં મેઇન ટોપિક છે, તેને આપણે કવર કરી લીધો છે. જો તમે તેની શ્રેણી ના જોઈ હોય તો તમે એ શ્રેણી જોઈ આવજો. આપણે એ શ્રેણીમાં વાત કરેલી હતી કે જે આના પછીના જે પેસ્ટ ઓફ ક્રોપ છે, બરોબર, જે પાકોમાં જે જીવાતો આવે છે તેના વિશે આપણે એમસીક્યુ સોલ્વ કરતા તેને ભણીશું. બરોબર, સાવ તમને જો ડાયરેક્ટ હું ક્રોપ ઓફ જે પેસ્ટ છે, બરોબર, પાકની જે જીવાતો છે ડાયરેક્ટ તમને ભણાવીશ તો તમને આવડી જશે, તમને ખબર પડી જશે. પણ જ્યારે પણ એમસીક્યુ આવશે ને ત્યારે તમને મૂંઝવણ થશે. તો આપણે જે આ પેસ્ટ ઓફ ક્રોપ છે, જે પાકની જીવાતો છે, તેને એમસીક્યુ સાથે જ ભણશું. તો એમાં શરૂઆત કરીએ એમસીક્યુ સિરીઝ 1 પેસ્ટ ઓફ ક્રોપ પાકની જીવાતો. જેમાં પહેલો એમસીક્યુ છે, નીચેનામાંથી ક્યુ સૌથી કુખ્યાત બહુભક્ષી એટલે કે પોલીફેગસ કીટક છે? ઓપ્શન એ હેલિકોવર્પા આર્મીજેરા એટલે કે લીલી ઈયળ, ઓપ્શન બી મિથિમના સેપ્રાટા એટલે કે લશ્કરી ઈયળ, ઓપ્શન સી ચિલો ઇન્સેલ્ટ્યુલસ એટલે કે ડાંગરની ગાભમારાની ઈયળ, કે ઓપ્શન ડી લ્યુકેનોઇડ્સ ઓર્બોનાલિસ એટલે કે રીંગણની ડોકા અને ફળ કોરી ખાનાર ઈયળ. તો આનો સાચો જવાબ છે હેલિકોવર્પા આર્મીજેરા, જેને આપણે લીલી ઈયળ કહીએ છીએ. તેને આપણે બહુભક્ષી એટલે કે પોલીફેગસ પેસ્ટ કહીએ છીએ. બરોબર, આપણે આની વાત કરેલી હતી અગાઉના આપણે જે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટમાં જે આપણે ઇકોલોજીનું જોતા હતા ત્યારે આપણે આની વાત કરેલી છે કે પોલીફેગસ પેસ્ટ કોને કહેવાય, કે જે એક પેસ્ટ છે એ ઝાઝા બધા ક્રોપમાં ડેમેજ કરતી હોય તેને પોલીફેગસ કહેવાય છે. મોનોફેગસ પેસ્ટ છે, જેને આપણે જે કીટક છે તે કોઈ એક પર્ટિક્યુલર ક્રોપમાં જ જો ડેમેજ કરતું હોય કે એ ક્રોપમાં જ જો ખાતું હોય તો તેને મોનોફેગસ પેસ્ટ કહેવામાં આવે છે. ત્યાર પછી છે ઓલિગોફેગસ, કે જે પેસ્ટ છે તે કોઈ એક ફેમિલીના જ પાકમાં જો ડેમેજ કે ખાતું હોય તો તેને ઓલિગોફેગસ પેસ્ટ કહેવામાં આવે છે. તો અહીં તમને પૂછવામાં આવ્યું છે કે અમે નીચેનામાંથી બહુલક્ષી એટલે કે પોલીફેગસ પેસ્ટ કોને કહેવાય છે? તો જે હેલિકોવર્પા આર્મીજેરા છે તે તેનો સાચો જવાબ છે. કેમ કે આ જે લીલી ઈયળ છે એ 180 કરતાં પણ વધારે પાકમાં રહીને એ પાકને નુકસાન પહોંચાડે છે અને એ પાકને ખોરાક તરીકે ખાય છે. બરોબર, એમાં આપણા કપાસ આવી ગયા, પછી મગફળી આવી ગઈ, આપણે જે ચણા છે તે આવી ગયા, મેરીગોલ્ડ, સૂર્યમુખી, બધા ક્રોપ છે આ બધા ક્રોપ છે એ આ ઈયળ ખાય છે. પછી જે લશ્કરી ઈયળ છે, જે મિથિમના સેપ્રાટા, બરોબર, મિથિમના સેપ્રાટા જે સ્પીસીસ છે લશ્કરી ઈયળની, એ તમને જે ધાન્ય પાકો છે, જે અનાજ છે, મકાઈ છે, તેમાં વધારે તમને જોવા મળે છે. પછી ચિલો ઇન્સેલ્ટ્યુલસ છે, એ તમને ડાંગરમાં જોવા મળશે, કે ડાંગરના જે સ્ટેમ છે, સ્ટેમ બોરો, ડાંગરના પેડી સ્ટેમ બોરો તમને કહેવામાં આવે છે, તે ડાંગરના ગાભમારાની ઈયળ છે, ડાંગરમાં જોવા મળે છે. પછી આ લ્યુકેનોઇડ્સ ઓર્બોનાલિસ છે, તે રીંગણની ડોકા અને ફળ કોરી ખાનાર ઈયળ છે. આમાં એક વસ્તુ યાદ રાખજો કે આપણે જે રીંગણા છે તેની મોનોફેગસ પેસ્ટ તમને કહેવામાં આવે, બરોબર. નીચેમાંથી એમાં લખ્યું હોય કે રીંગણની મોનોફેગસ એટલે કે એક ભક્ષી કીટક નીચેનામાંથી કઈ છે, અને તેમાં લખેલું હોય કે ડોકા અને ફળ કોરી ખાનાર ઈયળ, કે એનું વૈજ્ઞાનિક નામ આપેલું હોય કે લ્યુકેનોઇડ્સ ઓર્બોનાલિસ, તો તેનો સાચો જવાબ આ જ આવશે, ડોકા અને ફળ કોરી ખાનાર ઈયળ. એ રીંગણ સિવાય બીજા કોઈ પણ પાકમાં ડેમેજ એટલે કે ખાતી નથી. એટલે આ તમારે ધ્યાન રાખવાનું છે અને યાદ રાખવાનું છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી ક્યુ ટપકાવાળી બોલવર્મ એટલે કે સ્પોટેડ બોલવર્મ છે? જેમાં ઓપ્શન એ છે એરિયસ વિટેલા, બીજું છે એરિયસ ઇન્સ્યુલાના, ઓપ્શન સી છે એ અને બી બંને, કે ઓપ્શન ડી એટલે કે હેલિકોવર્પા આર્મીજેરા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી, એ અને બી બંને. બરોબર, શું કહેવામાં આવ્યું છે કે ટપકાવાળી બોલવર્મ એટલે કે જે ઈયળ છે તેની ઉપર તમને ટપકા જોવા મળે છે, એટલે તેને સ્પોટેડ બોલવર્મ એટલે ટપકાવાળી ઈયળ કહેવામાં આવે છે. આ એરિયસ વિટેલા અને એરિયસ ઇન્સ્યુલાનાને સ્પોટેડ બોલવર્મ કહેવાય છે. બરોબર, એરિયસ છે એનું જીનસ છે, વિટેલા છે એની સ્પીસીસ છે, અને ઇન્સ્યુલાના પણ સ્પીસીસ છે. એટલે
આમાં એ યાદ રાખવાનું કે ઈયળ બે એક જ છે, બસ સ્પીસીસ છે જેની એ બે અલગ અલગ છે, બરોબર. અને હેલિકોવર્પા આર્મી જે તો આપણે લીલી ઈયળ કહીએ છીએ, તમને ખબર જ છે, બરોબર. એટલે આ વસ્તુ યાદ રાખજો. ત્યાર પછી છે ડાંગરમાં જોવા મળતો છૂટો છવાયો ગોળાકાર ડાઘ એટલે કે હોપર બર્ન કોના ઉપદ્રવથી થાય છે? જેમાં ઓપ્શન એ છે ડાંગરની ગાભમારાની ઈયળ, ઓપ્શન બી બ્રાઉન પ્લાન્ટ હોપર, ઓપ્શન સી ગ્રીન લીફ હોપર કે ઓપ્શન ડી વ્હાઇટ બેગ પ્લાન્ટ હોપર. તો તમને એમાં તો પહેલા એ ખબર હોવી જોઈએ કે ડાંગરમાં કઈ કઈ જીવાત આવે છે. તો આ જે ચારે ચાર અહીં લખેલી છે ડાંગરની જીવાત છે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. બ્રાઉન પ્લાન્ટ હોપર, ગ્રીન લીફ હોપર, વ્હાઇટ બેગ પ્લાન્ટ હોપર અને ડાંગરની જે ગાભમારાની ઈયળ છે, ચારે ચાર એના જ જે ડાંગરમાં આવતી જીવાતો છે. તો આમાં સાચો જવાબ આવે છે બ્રાઉન પ્લાન્ટ હોપર, બરોબર. પહેલા તો આ જે પ્રશ્ન છે એને સમજીએ કે હોપર બર્ન કોને કહેવાય. તો આપણા ખેતરમાં જે આપણે રાઈસ વાવેલા છે એમાં તમને દૂરથી જોવો તો અહીં એક ગોળાકાર ભાગમાં આ જે રાઈસ છે ને એ બધા બળી ગયા હોય ને એવું તમને લાગે, બરોબર. સળગી ગયા હોય ને બળી ગયા હોય ને એવું તમને લાગે. અહીં તમે જોવો તો બધા લીલાછમ હોય, આ ગોળાકાર ભાગમાં શું હોય કે તમને બળી ગયા હોય ને એવું તેને લાગે. બર્નનો મતલબ જ શું થાય? બળી જવું, બરોબર છે. એટલે કે એટલે જે હોપર બર્ન તમને જોવા, જે છૂટો છવાયો ગોળાકાર ડાઘ તમને જોવા મળે તો એ બ્રાઉન પ્લાન્ટ હોપરના કારણે થાય છે. જ્યારે બ્રાઉન પ્લાન્ટ હોપરનું પોપ્યુલેશન ખૂબ જ વધી જાય અને એનું ડેમેજ જો વધી જાય તો અહીંયા તમને આ જે લક્ષણ છે એ તમારા ખેતરમાં જોવા મળે છે. જે આ બ્રાઉન પ્લાન્ટ હોપર છે શું કરશે કે ભાઈ જે રાઈસ છે, તેના લીવ્સ છે, તેના સ્ટેમ છે, તેમાંથી રસ ચૂસશે અને એમાં શું કરશે કે આને છે એ બળી જાય, મતલબ પીળા રંગનું બનાવી દેશે. એટલે આપણે શું થશે? સળગી ગયું એટલે બંધ થઈ ગયેલું એવું લાગશે, બરોબર. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે ડાંગરમાં જોવા મળતો છૂટો છવાયો ગોળાકાર ડાઘ કોના દ્વારા ઉપદ્રવ થાય છે? બ્રાઉન પ્લાન્ટ હોપર દ્વારા. પછી યાદ રાખવાનું છે કે ગ્રીન લીફ હોપર છે એ જે ટુંગરો વાયરસ છે તેનું ટ્રાન્સમિશન કરે છે, બરોબર. તમને એમ પૂછાય કે ડાંગરમાં જે ટુંગરો વાયરસ આવે છે તેનો ફેલાવો કોના દ્વારા થાય છે? તો તેમાં ગ્રીન લીફ હોપર આવશે, બરોબર. એ બી તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી ચોથું છે સ્ક્રિપોફેગા ઇન્સેટ્યુલસ એ કોનું એકભક્ષી કીટક છે? ડાંગરનું, ઘઉંનું, શેરડીનું કે રીંગણનું? આપણે આગળ પહેલા ક્વેશ્ચનમાં જોઈ ગયા હતા એ હતું પોલીફેગસ એટલે કે બહુપક્ષી. આમાં ક્વેશ્ચન પૂછેલો છે કે ભાઈ સ્ક્રિપોફેગા ઇન્સેટ્યુલસ છે એ કોનું એકભક્ષી કીટક છે? તો તમને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે જે સ્ક્રિપોફેગા ઇન્સેટ્યુલસ છે એ કોનું વૈજ્ઞાનિક નામ છે? તો યાદ રાખજો, જેને આપણે યલો સ્ટેમ બોરર કહીએ છીએ, બરોબર. યલો સ્ટેમ બોરર જે રાઈસમાં એટલે કે પેડીમાં આવતી જીવાત છે. તો આ કોનું એકભક્ષી કીટક કહેવાશે? ડાંગરનું એટલે કે પેડીનું. એટલે આનો સાચો જવાબ આવશે ડાંગર. એ ડાંગરમાં જે પ્રકાંડ કોરી ખાનાર ઈયળ જેને કહેવામાં આવે છે અથવા તો જેને યલો સ્ટેમ બોરર, બરોબર છે, પીળી પ્રકાંડ કોરી ખાનાર પીળા રંગની પ્રકાંડ કોરી ખાનાર ઈયળ જેને કહેવામાં આવે છે તે છે સ્ક્રિપોફેગા ઇન્સેટ્યુલસ, જે ડાંગરમાં ડેમેજ કરે છે. અને આ ડાંગરની મોનોફેગસ એટલે કે આ જે જીવાત છે ને એ ડાંગર સિવાય બીજા કોઈ પણ પાકમાં અટેક એટલે કે બીજા કોઈ પણ પાકને ખોરાક તરીકે ઉપયોગ કરતી નથી. એ ખાલી ડાંગર એટલે કે જે આપણે ચોખા કહીએ છીએ તેના ઉપર જ ડેમેજ કરે છે અને તેને જ ખાય છે. તો યાદ રાખજો પોલીફેગસ, મોનોફેગસ એ બધું. રીંગણની આપણે વાત કરેલી હતી, જે ફળ અને ડોકા કોરી ખાનાર જે ઈયળ છે એ રીંગણની મોનોફેગસ પેસ્ટ છે. અને ડાંગરની કહીએ તો સ્ક્રિપોફેગા ઇન્સેટ્યુલસ યલો સ્ટેમ બોરર, બરોબર છે, પીળા રંગની પ્રકાંડ કોરી ખાનારી જે ઈયળ છે એ ડાંગરની મોનોફેગસ પેસ્ટ છે. આ તો તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે કપાસના બેવડા બીજ એટલે કે ડબલ સીડમાં સુસુપ્તતા કઈ ઈયળમાં જોવા મળે છે? જેમાં પહેલું છે ગુલાબી ઈયળ, જેનું વૈજ્ઞાનિક નામ છે પેક્ટિનોફોરા ગોસિપેલી. બીજી છે કાબરી ઈયળ, જેનું વૈજ્ઞાનિક નામ છે એરિયસ ઇન્સ્યુલાના. ત્યાર પછી છે રીંગણની ડોકા અને ફળ કોરી ખાનાર ઈયળ. ત્યાર પછી છે ડાંગરની ગાભમારાની ઈયળ.
આમાં આપણે ઓપ્શન જોઈને બે ઓપ્શન તો પહેલા નીકળી જ જવાના છે કે ઓપ્શન સી ને ડી તો આવશે નહીં, કેમ કે ઓપ્શન સી છે એમાં રીંગણ લખેલું એટલે તો આપણે ખબર જ પડી જાય, અને ઓપ્શન ડી છે એ ડાંગરની ગાભમારાની ઈયળ છે એટલે એ પણ નહીં આવે. તો હવે વધેલું છે ઓપ્શન એ અને ઓપ્શન બી. જે ગુલાબી ઈયળ છે એ બી તમને ખબર છે કે એ કપાસમાં જ આવે છે, અને કાબરી ઈયળ જે એરિયસ ઇન્સ્યુલાના છે તે પણ કપાસમાં તમને જોવા મળે છે. તો આમાંથી જે બેવડું બીજ બનાવીને સુસુપ્તાવસ્થામાં ઈયળ જાતી હોય તે કઈ છે, તો તે યાદ રાખજો, તે ગુલાબી ઈયળ જે પેક્ટિનોફેલા ગોસિફેલા છે તે તેનો સાચો આન્સર છે. આ ઈયળ શું કરે છે કે જે ઈયળ છે તે શું કરશે કે જેને આપણે કપાસિયા કહીએ છીએ ને, એ કપાસિયાને વચ્ચે પહેલા તો એ સંતાઈ જશે, પછી આને તાતણા વડે એકબીજાથી જોઈન્ટ કરી દેશે, એટલે ડબલ સીડ બેવડા બીજનું નિર્માણ થશે. અને જ્યારે એની સિઝન પૂરી થઈ જશે, એટલે કે કપાસની સિઝન પૂર્ણ થઈ જશે, ત્યારે તે તેમાં રહેશે, અને જ્યારે પાછી આવતા વર્ષે સિઝન શરૂ થશે ત્યારે તે એક્ટિવ થશે અને આપણા પાકને નુકસાન કરવાનું શરૂ કરશે. એટલે યાદ રાખજો કે આમાંથી તમને બે વસ્તુ પૂછે કે ભાઈ ગુલાબી ઈયળ છે એમાંથી કયું સ્ટેજ છે તે હાઇબરનેશન એટલે કે સુસુપ્તા અવસ્થામાં જાય છે, તો તેમાં પહેલો તો છે યાદ રાખવાનું, તેનું ઈયળનું જે સ્ટેજ છે તે હાઇબરનેશનમાં જાય છે. કયું એમ પૂછે કયું લક્ષણ છે ભાઈ સુસુપ્તા અવસ્થામાં જાય છે, એમાં તમને કયું લક્ષણ કપાસમાં જોવા મળે છે, તો એ પણ તમારે યાદ રાખવું. બેવડા બીજ જે ડબલ સીડનું જે લક્ષણ જોવા મળે એ શેનું લક્ષણ છે, એ કપાસમાં જે ગુલાબી ઈયળ આવે છે તેનું સુસુપ્તા અવસ્થામાં જવાનું લક્ષણ છે. બરાબર. હાઇબરનેશન એસ્ટિવેશન વિશે આપણે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટની જે શ્રેણી છે જેમાં આપણે જોઈ ગયા છીએ. ત્યાર પછી છે એરિયસ ઇન્સ્યુલાના, બરોબર, જે કાબરી ઈયળ કહીએ છીએ, તેમાં જે પ્યુપાનું સ્ટેજ છે, બરોબર, આમાં યાદ રાખજો કે આનું પ્યુપાનું સ્ટેજ છે તે સુસુપ્તા અવસ્થામાં જાય છે. આવા જ ક્વેશ્ચન છે એ તમને જે પાકોના જે જીવાતો છે તેમાંથી પૂછાતા હોય છે. બાકી એમાં કોઈ સહેલા જોઈએ કે અઘરા જોઈએ, એમાં આવા જ ક્વેશ્ચન આવે છે. એમાં બહુ કઈ અઘરા એવા બધા ક્વેશ્ચન આવતા નથી, અને બહુ સહેલા ક્વેશ્ચન આમાં કઈ બનતા નથી. જો તમે સરખાએ આ ક્વેશ્ચન તમે સોલ્વ કરશો તો તમને જ્યારે પણ તમે કોઈ પણ એક્ઝામ દો ખેતીવાડીની તો તમને આ બધા આવડી જશે. ત્યાર પછી છઠ્ઠો ક્વેશ્ચન છે કે ડાંગરમાં પાણી પર તરતા પાંદડાના ટુકડા એ કયા કીટકનું લાક્ષણિક લક્ષણ છે? બરોબર છે. આ તમને લક્ષણ પર તમને એમસીક્યુમાં પૂછી શકે છે. તો તેમાં ઓપ્શન એ છે ગાભમારાની ઈયળ, ઓપ્શન બી પાન વાળનારી ઈયળ, ઓપ્શન સી પાનના ચૂસિયા, કે ઓપ્શન ડી ગાંઠિયા ઈયળ કે કેસવો. તો આ બધી જે ઓપ્શન જે આપેલા છે ને એ પણ ડાંગરની જીવાતો છે. બરોબર. ડાંગરમાં બહુ જ જીવાતો આવે છે, એ તો તમે આગળ 4 જોઈ ગયા. આમાં પણ તમે પાછા 4 જોશો કે ભાઈ ગાભમારાની ઈયળ જેને આપણે ગોલમીજ કહીએ છીએ, ગાભમારાની માખી, પછી છે પાન વાળનારી ઈયળ લીફ ફોલ્ડર ઈયળ છે, પાનના ચૂસિયા એટલે લીફ હોપર, બ્રાઉન પ્લાન્ટ હોપર, બ્લેક હેડેડ પ્લાન્ટ હોપર, બરોબર, આપણે ગ્રીન લીફ હોપર છે, એ બધા જે હોપર છે એ, તેમજ ગાંઠિયા અને કેસવર્મ, બરોબર, જેને આપણે ગાંઠિયા ઈયળ કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં કેસવર્મ કહીએ છીએ, એ બધી ડાંગરમાં આવતી જ જીવાતો છે. તો આ પાણી પર તરતા પાંદડાના ટુકડા તમને જો જોવા મળે ખેતરમાં, ભાઈ આ તમારું ખેતર છે, એમાં તમને પાણી ભરેલું હોય તો આપણે ખબર જ છે કે ભાઈ ચોખાનું કોઈ પણ ફીલ હોય એમાં પાણી તો ભરેલું રહેશે. હવે તેમાં જો પાંદડા છે વધારેમાં વધારે પાંદડા તમને તરતા જોવા મળે તો એ કોનું લક્ષણ હોય? તમને એનાથી કયો અંદાજો લગાડી શકો કે આમાં આ ઇન્સેક્ટ કે આ પેસ્ટ આ જીવાત આવેલી છે? તો યાદ રાખજો તે કેસવર્મનું લાક્ષણિક લક્ષણ છે. જો કેસવર્મ તમારા ખેતરમાં આવી ગયેલી હશે તો તે શું કરશે ખબર? એ આ જે રાઈસ ઊભા હશે ને એને અહીંથી કાપીને એના જે લીવ્સ છે ને તેને અહીં તરતા મૂકી દેશે. પછી શું થશે કે રાતે જ્યારે રાત પડી જશે ત્યારે એક્ટિવ થઈને તે આવશે અને તે આ જે પાન છે તેને ખાશે અને આપણા પાકને નુકસાન પહોંચાડશે. તો આ જે લક્ષણ છે એ કોનું લક્ષણ છે? યાદ રાખજો તે ગાંઠિયા ઈયળ કેસવર્મનું લક્ષણ છે. યુનિક લક્ષણ જ વધારે પૂરતા તમને પૂછાવાતા હોય છે, અને આ યુનિક લક્ષણ જ તમારે યાદ રાખવાના છે. હવે તમે ઈયળ આવેલી છે અને તેમાં તમને કાણું જોવા મળેલું છે, એવું બધું તમને હવે કોઈ પૂછતા નથી, બરોબર, કે એવા કે પ્લાન્ટમાં તમને કાણું જોવા મળે તો એમાં જરૂરી થોડું કે કોઈ આ જ ઈયળ દ્વારા હોય ને એમાં કાણું જોવા મળે, પછી ઘણી બીજું કોઈ ઈયળ છે એનો પણ એમાં ખોરાક તરીકે એનો ઉપયોગ કરતો હોય ને એ ખાતું હોય તો પણ કાણું પડેલું હોય છે. ત્યાર પછી છે ક્વેશ્ચન 7, છોડનો રસ ચૂસતા કીટકોને શેના દ્વારા અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે?
જેમાં ઓપ્શન એ છે સિસ્ટમિક ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે પ્રણાલીગત જંતુનાશકો, કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે સ્પર્શ જંતુનાશકો, સ્ટોમચ પોઈઝન, જઠર વિષ કે મસલ્સ પોઈઝન એટલે કે સ્નાયુ વિષ. આ જે ઓપ્શન છે ને, તમે જો ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટની જે શ્રેણી છે તેમાં જે કેમિકલ કંટ્રોલ છે એને તમે જો ભણેલો હશે, એમાં આપણે 3 લેક્ચર લીધેલા છે. એમાં પહેલા લેક્ચરમાં આપણે આની જ વાત કરેલી, ક્લાસિફિકેશનની વાત કરેલી હતી. તેમાં આ બધી જ વસ્તુ આપણે શીખવાડેલી, કોને સિસ્ટેમિક કહેવાય, કોને કોન્ટેક્ટ કહેવાય, કોને સ્ટોમચ કહેવાય, બરોબર, બધી વાત કરેલી હતી. જો તમે એ વસ્તુ ના જોઈ હોય તો હજી કહું છું જોઈ આવજો. તો છોડનો જે રસ ચૂસતા કીટકો છે જેને આપણે ચૂસ્યા પ્રકારની જીવાત કહીએ, જેમ કે સફેદ માખી છે, એફિડ છે, બરોબર, એ બધાના કંટ્રોલ માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ, કઈ અસરકારક દવા છે, તો એમાં આવશે સિસ્ટેમિક ઇન્સેક્ટિસાઇડ એટલે કે પ્રણાલીગત જંતુનાશક. બરોબર, એમાંથી ઓપ્શનમાંથી આપણે સમજી જઈએ તો પહેલા તો છે કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડ એટલે કે સ્પર્શ જંતુનાશકો. એટલે એ દવા કેવી હશે કે કોઈ પણ જીવાત છે, આ કોઈ જીવાત છે તેના જો સંપર્કમાં આવશે તો જ એ જીવાત ઉપર તેની અસર જોવા મળશે, બાકી તેની અસર જોવા મળશે નહીં. પછી સ્ટોમચ પોઈઝન છે, તો એ શું છે, એ પછી તો કોઈ વસ્તુ આ લીવ્સ હોય એમાં રાખેલી હોય ને, એમાં જો એ ખાય, એના પેટની અંદર જાય અને પછી એના જઠરમાં છે એ રાસાયણિક પ્રક્રિયા થાય અને પછી એનું મૃત્યુ થાય. એટલે આ જઠર પોઈઝન છે એ આ રીતના વર્ક કરે છે. પણ આ સિસ્ટેમિક ઇન્સેક્ટિસાઇડ શું કઈ રીતના વર્ક કરે? ભાઈ સિસ્ટેમિક ઇન્સેક્ટિસાઇડ છે, બરોબર, એ શું કરશે કે ભાઈ ચૂસ્યા પ્રકારની જીવાતો છે તે આમાંથી પાનમાંથી છે એ રસ ચૂસે છે. આપણે એના ઉપર દવા સિસ્ટેમિક છાંટેલી હોય તો સિસ્ટેમિક દવા છે આખા જે પ્લાન્ટ છે એમાં પ્રસરી ગઈ હશે અને જ્યારે કોઈ પણ ઇન્સેક્ટ છે તે પ્લાન્ટ ઉપર જઈને, બરોબર છે, રસ ચૂસે છે તો ત્યારે શું થશે, દવા છે તે પણ તેની અંદર જશે અને તે તેને મારી નાખશે અને એનું કિલ કરી નાખશે. એટલે કે જે પ્રણાલીગત જંતુનાશક સિસ્ટેમિક ઇન્સેક્ટિસાઇડ છે તે છોડના જે રસ ચૂસ્યા પ્રકારની જે જીવાતો છે તેના માટે અસરકારક છે. પછીનો ક્વેશ્ચન છે જુવારના ડુંડાના દાંડીના ભાગે એટલે કે બેઝ ઓફ સોરગમ પેન્ડ્યુકલ કાણા પડવાનું કારણ કયું કીટક છે? જેમાં પેલું છે જુવારની સાંધાની માખી, બીજું છે જુવારની સાંધાની વેધક ઈયળ, પછી છે જુવારની કંસારીની માખી કે જુવારના ડુંડાના ચૂસિયા. બરોબર, તો આમાં સાચો જવાબ આવશે કે ચિલો પાર્ટેલસ, કે જુવારની જે સાંઠાની વેધક ઈયળ છે તે જ આ જુવારના ડુંડાના દાંડીના ભાગે એટલે કે બેઝ ઓફ સોરગમ પેન્ડ્યુકલમાં કાણા પડવાનું કારણ છે. બરોબર, જો અહીંયા જુવારના ડુંડાના ચૂસી આપેલા છે, હવે ઉપર જે ડુંડા આપેલું એટલે બેનું સરખામણી કરીને તમારે એનો જવાબ નથી આપી દેવાનો, તમારે યાદ રાખવાનું છે. આવા જો યુનિક છે, બરોબર, તમે યાદ જો આજે સાંઠાની વેધક છે, પેલા તો જો આ સોરગમનો કોઈ છોડ છે, અહીંયા સોરગમ આવેલું છે, બરોબર છે, અને કીધું શું છે ડુંડાના દાંડીના ભાગે, એટલે આ દાંડીનો ભાગ આપણે અહીંયા ગણીએ તો અહીંયા તમને હોલ એટલે કે કાણું જોવા મળે છે. હવે તમને એમ થાય તો ભાઈ આમાં તો હવે જુવારના ડુંડાના ચૂસ્યા જ આવવા જોઈએ, નહીં, પણ તમને કાણું જોવા મળે છે એટલે એક તો એક ફિક્સ છે કે તમને ઈયળ હશે એ જ એમાં કાણું કરશે. તો આમાં આપેલા છે જુવારના સાઠાની વેધક, એટલે સાઠો એટલે શું થાય, સ્ટેમ બોર્ડર. તો આ જે સ્ટેમ છે હકીકતમાં તો અહીંથી અહીંયા ડેમેજ કરતું હોવું જોઈએ, પણ શું થાય છે જ્યાં પણ આ ડુંડા આવી જાય ને ત્યાં ઈયળ છે તે આ અંદરથી ઉપર જશે, અહીંથી બહાર નીકળશે, પછી અહીં કાણું કરશે અને પછી આ ડુંડાના ભાગની અંદર જશે અને ડુંડા ઉપર ડેમેજ કરશે અને ડુંડાનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. એટલે અહીં જે કાણું જોવા મળે છે તે જુવારના સાંઠાની વેધક ઈયળ એટલે ચિલો પાર્ટેલસ દ્વારા જોવા મળે છે. આનું યુનિક એક જોવા જઈએ તો યુનિક લક્ષણ પણ કહેવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે એકેરિયા કજાની જે તુવેરના પાકમાં ખાલી જગ્યા વાયરસ ફેલાવે છે. પેલું છે સ્ટેરિલિટી મોઝેક, ઓપ્શન બી છે યલો વેઇન મોઝેક, ઓપ્શન સી છે લીફ કર્લર કે ઓપ્શન ડી આમાંથી કોઈ પણ નહીં. તો આમાં તમને પહેલા તો એ યાદ હોવું જોઈએ કે તુવેરમાં જે એકેરિયા કજાની જે જીવાત આવે છે એ કઈ જીવાતનું પહેલા તો આ વૈજ્ઞાનિક નામ છે. તો એમાં એ યાદ રાખજો કે તુવેરમાં જે કથીરી આવે છે, બરોબર, જેને આપણે માઇટ્સ કહીએ છીએ, બરોબર, કથીરી કે માઇટ્સ, માઇટ્સ જે કથીરી છે તેનું આ સાયન્ટિફિક નામ છે એકેરિયા કજાની. અને આ એકેરિયા કજાની જે માઇટ્સ છે તે તુવેરના પાક સિવાય બીજા કોઈ અન્ય પાકમાં જોવા તમને મળશે નહીં. બરાબર, માઇટ્સ જોવા મળશે પણ આ એકેરિયા કજાની જે સ્પીસીસ છે તે
તુવેરમાં ખાલી જોવા મળશે. અને તે કયો વાયરસ ફેલાવે છે? તો યાદ રાખજો તે સ્ટરીલિટી મોઝેક વાયરસ એટલે કે વંધ્યત્વ મોઝેક વાયરસનો ફેલાવો તુવેરમાં કરે છે. બરોબર છે. તુવેરમાં એક જ વાયરસ આવે છે, આ સ્ટરીલિટી મોઝેક વાયરસ. એનો ફેલાવો કોના દ્વારા? એકેરિયા કજાની, જે કથીરી, જે માઇટ્સ આપણે કહીએ છીએ તેના દ્વારા થાય છે. હવે જે આપણે ઓપ્શન બીજે જોઈએ તો એમાં પેલો છે યલો વેન મોઝેક વાયરસ. તો યલો વેન મોઝેક વાયરસ કેમાં જોવા મળે? તો એક તો યાદ રાખજો તે ભીંડાના પાકમાં જોવા મળે છે. બરોબર, જેને આપણે ઓકરા યલો વેન મોઝેક વાયરસ, બરોબર છે, ભીંડામાં યલો વેન મોઝેક વાયરસ આપણે એને કહીએ છીએ. તે કોના દ્વારા? તે વ્હાઇટ ફ્લાય, સફેદ માખી દ્વારા તેનો ફેલાવો થાય છે. પછી છે લીફ કર્લ વાયરસ. બરાબર, લીફ કર્લ વાયરસ છે આપણે ટોમેટો, ટોબેકો, બરોબર, ટમેટા છે, તંબાકુ છે, એમાં આપણે જોવા મળે છે. તે વ્હાઇટ ફ્લાય છે તેના દ્વારા, તેમજ ઘણીવાર થીપ્સ દ્વારા પણ તેનો ફેલાવો થતો હોય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ફ્લેડ સ્ક્વેર્સ એટલે કે ફાટેલી કે ખુલી ગયેલી કળીઓ એ કોના દ્વારા થતા નુકસાનનું લક્ષણ છે? જેમાં ઓપ્શન એ છે લશ્કરી ઈયળ, ઓપ્શન બી લીલી ઈયળ, ઓપ્શન સી ગુલાબી ઈયળ અને ઓપ્શન ડી છે કાબરી ઈયળ. બરોબર, ફ્લેડ સ્ક્વેર એટલે કે ફાટેલી કે ખુલી ગયેલી કળીઓ કોના દ્વારા થતું નુકસાન છે? બરોબર, આ તો પેલા તો આમાં એક પ્રશ્નમાં એક થોડુંક ખામી છે, ભાઈ એમાં કોઈ પાક વિશે નથી કહેવાનું. તો હું તમને એ કહી દઉં ભાઈ, આમાં કપાસમાં જે ફાટેલી કે ખુલી ગયેલી જે કળીઓ છે એ કોના દ્વારા થતું નુકસાન છે? તો તે છે કાબરી ઈયળ, એરિયસ વિટેલા દ્વારા થતું નુકસાન છે. બરોબર, પેલા તો આ સ્ક્વેર્સ એટલે શું એ યાદ રાખજો કે આપણે જે ઝીંડવું થાય ને એની પહેલા તમને આ ગ્રીન કલરના આમ 3 લીવ્સ જોઈન્ટ થયેલા હોય ને એવું તમને ફૂલ જોવા મળશે, તેને આપણે સ્ક્વેર કહીએ છીએ. ફ્લેટ એટલે કે ફાટેલી કે ખુલી ગયેલી તમને કડી જોવા મળે, બરોબર છે, એ તમને ખુલી ગયેલું જોવા મળતું હોય તો એમાં કયા જીવાતનો અટેક, કઈ ઈયળનો અટેક હોય? તો યાદ રાખજો તે એરિયસ વિટેલા, જે કાબરી ઈયળ છે, જે સ્પોટેડ બોલવોર્મ છે, તેના અટેકના કારણે આ નુકસાન થાય છે. આ એનું યુનિક લક્ષણ છે અને આ જ તમને એમસીક્યુમાં પણ પૂછાય કે ભાઈ કપાસમાં જે ફાટેલી કે ખુલી ગયેલી કડીઓ છે તે કોના દ્વારા થતું નુકસાન છે? તો તેમાં આવશે એરિયસ વિટેલા, જે કાબરી ઈયળ છે તેનું આ ઉદાહરણ, આ તેનું મુખ્ય લક્ષણ છે નુકસાનનું. ત્યાર પછીનો ક્વેશ્ચન 11મો છે કે નીચેનામાંથી કઈ કીટક મકાઈના સિલ્ક, બરોબર, વિકાસ પામતા દોડવા પર નભે છે? બરોબર છે, સિલ્ક. બરોબર, આપણે પહેલા તો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ છે હેલિકોવર્પા જીયા, જેને આપણે મકાઈના દોડવાની ઈયળ કહીએ છીએ. મિથિમના સેપ્રાટા, લશ્કરી ઈયળ. ઓપ્શન સી છે મકાઈના સાઠાની વેધક ઈયળ. કે ડી આપેલ તમામ. બરોબર, તો સિલ્ક, આપણે સિલ્ક અને ટેઝલ એટલે આપણે ખબર જ છે કે ભાઈ જે મકાઈ છે એમાં જે ફિમેલ ફ્લાવર છે તેને આપણે સિલ્ક કહીએ છીએ અને જે મેલ ફ્લાવર સૌથી ટોચ ઉપર હોય તેને આપણે ટેઝલ કહીએ છીએ. તો આપણે જે સિલ્ક છે, બરોબર, જે ફિમેલ ફ્લાવર છે તે, અથવા તો ફિમેલ ફ્લાવરમાંથી જે થોડું દોડવું બની ગયું હોય તે, એના ઉપર કોઈ કીટક છે એનો અટેક તમને વિકાસ પામતા હોય ત્યારે નપતા હોય એવો કીટક હોય તો એમાં ઓમાં જે જવાબ આવે છે તે છે હેલિકોવર્પા જીયા, જે મકાઈની દોડવાની ઈયળ છે તે આ જે સિલ્ક છે અથવા તો તેના જે દોડવા છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને આ જે હેલિકોવર્પા જીયા છે એ સ્પેશિયલ જે મકાઈ છે તેમાં જ અટેક કરે છે. બરોબર, હેલિકોવર્પા આર્મીજેરા છે ઘણા બધા પાકમાં તમને જોવા મળશે. ભાઈ હેલિકોવર્પા જે જીયા છે એ મકાઈમાં દોડવાની ઈયળ કે મકાઈમાં આવતી જીવાત છે. જે સિલ્ક, જે ફિમેલ ફ્લાવર છે મકાઈનું તે, તેમજ દોડવા પર નભે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું કીટક જમીનની અંદર ઈંડા મૂકે છે? ઓપ્શન એ ગુલાબી ઈયળ, પિંક બોલવર્મ. ઓપ્શન બી લેડીબર્ડ બીટર, ડાળિયા. ઓપ્શન સી ગ્રાસ હોપર, તીતીઘોડો. કે ઓપ્શન ડી ક્રાઇસોપલ્લા, ગ્રીનલેસ વિંગ. બરોબર, પેલા તો આમાંથી આપણે જોવા જઈએ તો પેલા બે ઓપ્શન આપણે ઓલા જ કાઢ નાખીએ, લેડીબર્ડ બીટર, ડાળિયા અને ક્રાઇસોપલ્લા જે ગ્રીનલેસ વિંગ છે એ આપણા માટે બેનિફિશિયલ છે. એટલે આપણે એ તો ખબર પડી જાય કે ભાઈ એના ઈંડા ક્યાં મૂકે એનું આપણે કોઈથી પૂછે નહીં. એટલે એવો જોઈએ જે આપણે આઈપીએમમાં જે બાયોલોજીકલ મેથડ છે, બરોબર છે, એ જો તમે સરખાએ જોઈએ એ શ્રેણી એ લેક્ચર તમે જોયો હશે તો તમને ખબર પડી જાય લેડીબર્ડ બીટર, ડાળિયા કે ક્રાઇસોપલ્લા જે ગ્રીનલેસ વિંગ છે તેનું શું કાર્ય છે. તો એ બે તો નીકળી ગયા. તો હવે વધ્યા ગ્રાસ હોપર અને પિંક બોલવર્મ. તો
તો તેમાંથી જમીનની અંદર કોણ ઈંડા મૂકતું હોય? આ જમીન છે એની અંદર ઈંડા કોણ મૂકતું હોય? તો એમાં આવશે ગ્રાસ હોપર, જે તીતી ઘોડો આપણે કહીએ છીએ, તે એનો સાચો જવાબ છે. બરાબર. આ ગુલાબી ઈયળ છે ક્યાં ઈંડા મૂકશે? એક જે આપણે કપાસ છે તેના પાનની નીચે, અથવા તો જે ખૂણું જે આપણે લીવ્સ ખૂણું લીવ્સ છે, અથવા તો એનો જે કળી છે એના ઉપર તમને આ જોવા મળશે, ઈંડા ત્યાં મૂકશે. પણ જે આ તીતી ઘોડો છે તે જમીનની અંદર ઈંડા મૂકે છે. તીતી ઘોડો સિવાય આપણે એક એવી જીવાત છે જેને આપણે જાણીએ છીએ, જેને આપણે મુંડો વ્હાઇટ ગ્રબ કહીએ છીએ, તે પણ જમીનની અંદર જ ઈંડા મૂકે છે. અને આ બે ક્વેશ્ચન હંમેશા MCQ માં પૂછાતા હોય છે. બરોબર. તમને આની જગ્યાએ એમ પણ પૂછ્યું હોય, નીચેનામાંથી કયું કીટક જમીનની અંદર ઈંડા મૂકે છે? સેમ ક્વેશ્ચન, ઓપ્શન બદલાઈ દીધા. ઓપ્શન A ગ્રાસ હોપર, ઓપ્શન B વ્હાઇટ ગ્રબ મુંડો, ઓપ્શન C A અને B બંને, ઓપ્શન D કોઈ પણ નહીં. તો એમાં શું આવશે? ઓપ્શન D A અને B બંને, ગ્રાસ હોપર અને મુંડો એ બે છે એ જમીનની અંદર ઈંડા મૂકે છે. ત્યાર પછી છે ક્વેશ્ચન 13મો, સ્પોડોપ્ટેરા લિચ્યુરા, જેને આપણે લશ્કરી ઈયળ કહીએ છીએ, એ કયા જૈવિક અથવા તો સૂક્ષ્મજીવી માઇક્રોબિયલ ઇન્સેક્ટિસાઇડ્સ દ્વારા નિયંત્રિત કરી શકાય છે? ઓપ્શન A HNPV, ઓપ્શન B મેટ્રાહાઇઝમ એનિસ્ટોલી, ઓપ્શન C SNPV કે ઓપ્શન D ઉપરનામાંથી કોઈ નહીં. આની પણ ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. તો તેમાં સાચો જવાબ છે, આપણે જોઈને જ ખબર પડી જાય, ભાઈ સ્પોડોપ્ટેરા લિચ્યુરા લખ્યું છે એટલે આમાં SNPV જવાબ આવશે, અને એ જ જવાબ આનો સાચો છે. પણ NPV શું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. NPV છે વાયરસ, બરોબર, જેને આપણે ન્યુક્લિયો પોલીહેડ્રલ વાયરસ કહેવામાં આવે છે. જે SNPV છે સ્પેશિયલ સ્પોડોપ્ટેરા લિચ્યુરા, જે લશ્કરી ઈયળ છે તેના માટે આ વાયરસ બનાવવામાં આવે છે. અને જે HNPV છે, બરોબર, જે હેલિકોવર્પા ન્યુક્લિયો પોલીહેડ્રલ વાયરસ છે, જે હેલિકોવર્પા આર્મીજેરા છે તેના માટે સ્પેશિયલ બનાવવામાં આવેલા વાયરસ છે, જેનાથી એ ઈયળનું મૃત્યુ થઈ જાય છે. અને આ પણ યાદ રાખજો, જે મેટ્રાહાઇઝમ એનિસ્ટોલી છે એ ફૂગ છે, એ વાયરસ નથી. અને આ ફૂગ છે એ આપણે જે વ્હાઇટ ગ્રબ છે, ટર્માઇટ છે, બરાબર, મુંડા છે, પછી જે ઉધઈ છે, તેના આપણા રક્ષણ માટે, તેનાથી બચવા માટે આપણે આ ફૂગનો ઉપયોગ કરીએ છીએ. તો યાદ રાખજો કે સ્પોડોપ્ટેરા લિચ્યુરામાં તમને એમ પૂછે ભાઈ માઇક્રોબિયલ ઇન્સેક્ટિસાઇડ એટલે કયા સૂક્ષ્મ જીવથી આપણે તેનું નિયંત્રણ કરી શકીએ, તો તેમાં આવશે SNPV, બરોબર, સ્પોડો ન્યુક્લિયો પોલીહેડ્રલ વાયરસ. ત્યાર પછી છે ક્વેશ્ચન 14મો, કે કીટકોમાં કેનિબાલિઝમ એટલે કે સ્વજાતિ ભક્ષણ એવી ઘટના છે જેમાં તેઓ શું કરે છે? એમ ઓપ્શન A મિલન માટે આકર્ષાય છે, ઓપ્શન B એકબીજાનું રક્ષણ કરે છે, ઓપ્શન C એકબીજા સાથે લડે છે અને પોતાની જાતિના કીટકને ખાઈ જાય છે, કે ઓપ્શન D ઉપરનામાંથી કોઈ નહીં. તો તમને કેનિબાલિઝમની જો વ્યાખ્યા તમને ખબર હોય તો તમને આ ક્વેશ્ચનનો જવાબ આવડી જાય. તો આનો ક્વેશ્ચનનો જવાબ, સાચો જવાબ છે ઓપ્શન C, કે એકબીજા સાથે લડે છે અને પોતાની જાતિના કીટકને ખાઈ જાય છે, તેને કેનિબાલિઝમ કહેવામાં આવે છે. આનું ઉદાહરણ તમને પૂછાય તો આનું બેસ્ટ ઉદાહરણ છે હેલિકોવર્પા આર્મીજેરા, બરોબર, જેને આપણે લીલી ઈયળ કહીએ છીએ, તે એનું બેસ્ટ ઉદાહરણ છે. લીલી ઈયળ શું કરશે કે જે મોટી ઈયળો છે, જ્યારે તેને ખોરાક તરીકે કોઈ પણ પાક મળશે નહીં, તો ત્યારે શું કરશે કે જે નાની જીવાત, નાની જે ઈયળો હશે તેનો તે ખોરાક તરીકે ઉપયોગ કરશે, બરોબર છે. આપણે ખબર છે કે મોટા હોય નાનાને દબાવતા હોય છે, એમાં મોટા જે ઈયળ છે એ શું કરશે, નાના ઈયળ છે તેને ખાઈ જશે. આને કેનિબાલિઝમ પ્રક્રિયા કહેવામાં આવે છે, બરોબર છે, કે પોતાની જ જાતિ, આ સેમ ફેમિલીના થયા, પોતાની જ જાતિના કીટકને ખાઈ જાય તેને કેનિબાલિઝમ કહેવામાં આવે છે. પછી યાદ રાખજો કે મિલન માટે આકર્ષાય છે, બરોબર છે, તો તેને આપણે આનો ઉપયોગ છે આપણા ખેતરમાં કરીએ છીએ, જેને આપણે એક ટ્રેપ તરીકે ઓળખીએ છીએ, તેને કહેવાય છે ફેરોમોન ટ્રેપ, બરોબર. આ ફેરોમોન છે તે જ મિલન માટે આકર્ષવા માટે વપરાય છે, બરોબર. આ શબ્દ જે ફેરોમોન શબ્દ છે તે મિલન માટે આકર્ષાય છે એનો એક અર્થ થાય છે, બરોબર છે. તે પ્રજનન કરવા માટે જે ફિમેલ છે તે આપણે આ એક કેમિકલ રિલીઝ કરે છે અને મેલને આકર્ષે છે, બરોબર છે, પ્રજનન માટે આકર્ષે છે, તે જ એને ફેરોમોન કહેવામાં આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન છે 15મો, સફેદ મુંડા ના પુખ્ત ભૃંગ એટલે કે એડલ્ટ બીટલ્સ રાત્રિના સમયે કયા પાક કે કયા વૃક્ષના પાંદડા ખાય છે? ઓપ્શન A લીમડાના પાન, ઓપ્શન B બોરડીના પાન,
ઓપ્શન સી સરગવાના પાન કે ઓપ્શન ડી આપેલ તમામ. તો આ વસ્તુ મુંડાની વિશે આપણે આ વસ્તુની ચર્ચા પણ આપણે અગાઉના લેક્ચરમાં જે કીટ વિજ્ઞાનની શ્રેણી આવતી હતી એમાં કરેલી છે. તો તમને આ જવાબ આવડતો હોવો જોઈએ કે આનો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલા તમામ. જેમાં આપણે એક વાત કરેલી હતી કે ભાઈ આપણું જે ખેતર છે, જ્યાં સફેદ મુંડા છે એ આપણે જે ખેતરની જમીન હોય ને એની અંદર હાઇબરનેશનમાં હોય, બરાબર, સુસુપ્ત અવસ્થામાં હોય છે. જ્યારે પહેલો વરસાદ પડે ત્યારે આ જે બીટલ્સ છે, બરાબર છે, તે એક્ટિવ થઈ જશે અને આ શેઢાની બાજુમાં જે પણ વૃક્ષ આવેલા હશે તેની ઉપર જાશે અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. અને આપણે આજુબાજુમાં વધારેમાં વધારે કયા ઝાડવા હોય? આ લીમડાનું ઝાડ હોઈ શકે, બોરડીનું હોય, સરગવાનું, એવા જ આપણા ઝાડવા આપણા શેઢાની આસપાસ હોય છે. તો આ જે વ્હાઇટ ગ્રબ, જે સફેદ મુંડા છે, તેના જે બીટલ્સ છે, તેના એડલ્ટ છે, એ આ જે વૃક્ષ છે તેના ઉપર રહેશે અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. એટલે જ કહેવાય છે કે જ્યારે પહેલો વરસાદ થાય ત્યારે ખેતરના જે શેઢા પાડોશીમાં શેઢાના જે વૃક્ષો હોય તેને આપણે હલાવવા જોઈએ, જેમાંથી જે એડલ્ટ છે, બરાબર, મુંડાના જે એડલ્ટ છે તે નીચે પડી જાય અને આપણે એને કલેક્ટ કરીને તેને આપણે ડિસ્ટ્રોય એટલે કે એને મારી નાખવા જોઈએ, જેનાથી આ મુંડા છે તે એનું આગળ જીવનચક્ર ચાલે નહીં અને મુંડા છે એ આપણા ખેતરમાં એનો અટેક જોવા મળે નહીં. તો યાદ રાખજો, જે મુંડા છે તે આ બધા વૃક્ષના જે પાન છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે